અને કાલે પાણીનો વારો હતો ને તો આ ઢીંગલા ઢીંગલિયું ફૂલદાની બધું મેં ધોયું હતું, બેડશીટ સોફાના કવર ને બધું. કૃષ્ણ જય માતાજી. આજ કેમ ભૂલા પડ્યા? ના પાડે, હા સમજતા જ નથી કા. પ્યારો કાનો છે તોફાની, પેલી રાધા છે અભિમાની, કે જોડી કે મજા મસે. હાલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. ચાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે ને તો આપણે એક નવા બ્લોગની શરૂઆત કરીએ. તો સવારના દીવાબત્તી પૂજા થઈ ગયા છે, ચા નાસ્તો થઈ ગયો છે અને સાહેબ અત્યારમાં નીકળી ગયા છે ગામડે ઉઘરાણીએ. કેમ કે 2 રવિવાર થયા સાહેબ ઉઘરાણીએ નહોતા ગયા, 2 રવિવાર થયા તો ફરવા જ જતા હતા. એટલે આ રવિવારે વારો હતો ઉઘરાણીનો, એટલે હવે લગભગ છે ને બપોરે 12-1 વાગે આવશે. કેમ કે 2-3 જગ્યાએ જવાનું હોય ને, એટલે અત્યારમાં નીકળી જાય ને તો તડકો થાય ને તો પાછા રિટર્ન આવી જાય. એટલે સાહેબ તો ઉઘરાણીએ ગયા છે, આવે પછી મળશું. અને અમારા મીઠુડા બેન જો હજી સૂતા છે. કેમ કે રવિવાર હોય ને એટલે ટેન્શન ન હોય, અમારે બધાને છે ને નિરાત હોય ને, એમાંય પાણીનો વારો ન હોય એટલે હાવ ટેન્શન ન હોય. એટલે અડધી કલાક મોડા ઉઠીએ ને તો હાલે. તો ધારાબેન તો જો મસ્ત હજી સૂતા છે, તો એને થોડીક વાર સુવા દઈશ અને હું હવે ઘરના કામ લઈશ. અને કાલે પાણીનો વારો હતો ને તો આ ઢીંગલા ઢીંગલિયું ફૂલદાની બધું મેં ધોયું હતું, બેડશીટ સોફાના કવર ને બધું કાલે બધું ધોઈ નાખ્યું હતું. તો હવે આ બધાને પોતપોતાની જગ્યાએ સેટ કરવાના છે ને ધારા ઉઠશે ને ત્યારે હવે હું બેડશીટ પાથરી. તો આવું કંઈક છે. અને કાલના તો વરસાદે મંડાણ કર્યા છે. કાલ 5 વાગે હારોથી એક રેડો આવી ગયો હતો, પછી રાતના 2-3 વખત છે ને વરસાદ આવ્યો હતો ને અત્યારમાં એક રેડો આવી ગયો. પછી જો અત્યારમાં આખું આકાશ ખુલ્લું છે, સૂર્યનારાયણને દર્શન થાય છે. તો વાતાવરણ અત્યારે તો ખુલ્લું દેખાય છે. હવે જોઈએ કે અત્યારે વરસાદ આવે કે નહીં. તો કંઈક આવી દિવસની શરૂઆત થઈ છે. તો હાલો, વાતું નથી કરવી, ફટાફટ છે ને હું પહેલાં ઘરના કામ કરી લઉં, પછી ધારાબેનને જગાડું અને નવડાવું, ચા નાસ્તો કરાવું અને પછી આગળ જોઈએ કે દિવસને કેવો જાય છે. દિવસની શરૂઆત તો હવે થઈ છે. કેમ કે જો ચા નાસ્તામાં ને એમાં મોડું કરી દઉં ને તો સાહેબને ગામડે જવાનું મોડું થાય. 2-3 જગ્યાએ ઉઘરાણીએ જવાનું હતું, 2 રવિવાર ત્યાં નહોતા ગયા એટલે આજ જવું ફરજિયાત હતું, એમાં હાલેમ જ નહોતું. તો સારું હાલો, સાહેબ એના કામે ગયા છે, હું હવે મારા ઘરના કામ લઉં. તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો મળીએ થોડીક વાર રહીને. અને મારે હજી ઘરના બધા કામ પડ્યા છે. તો હાલો હવે ફટાફટ છે ને હું ઘરના કામ કરી લઉં અને પછી ધારાબેનને જગાડું અને નવડાવું, ચા નાસ્તો કરાવું ને એવું બધું કરાવું. કેમ કે આજે રવિવાર હોય એટલે કંઈ ટેન્શન ન હોય, એટલે 1-2 કલાક વધારે એને હુવા દો એટલે એને આરામે થઈ જાય, નીંદરે પૂરી થઈ જાય. નહીંતર તો સવારે રોજ એને 7 વાગ્યાની સ્કૂલ છે એટલે 6 વાગ્યામાં ઉઠવું પડે, ત્યારે બધું છે ને ભેગું થાય ને ત્યારે ધારાબેન તૈયાર થઈને 7-7:15 વાગે સ્કૂલે જાય. તો એવું બધું છે. અને કાલ જેવું તડકો હતો ને તો આ બધાને મેં છે ને કાલે નવડાવ્યા હતા. હાલો, અમારા ધારાબેનને સવાર થઈ ગયું છે, નીંદરે થઈ ગઈ છે. બેન જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાલો તો હવે ફટાફટ મારો દીકરો બ્રશ કર એટલે હું તને નવડાવી દઉં, હે પછી કામ લઉં. કા થઈ ગઈ નીંદર પૂરી? હા હા હા. હજી આઈકું તો ખુલતી નથી, આઈકું તો ખુલતી નથી. હેલો ફ્રેન્ડ, આજ તો મારી ઘરે મારી બેન આવી છે અત્યારમાં. બેન જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજ કેમ ભૂલા પડ્યા? જયેશભાઈ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ટેબલ લેવા આવ્યા એમ કયો? હા. અરે પંખા તો તમે 2 દિવસ સાફ કરો ને તોય એવા ને એવા થઈ જાય આ ચોમાસાના હિસાબે. હા, મેં આજે હમણાં 2 દી પહેલા કર્યો હતો તોય પાછો એવો ને એવો પંખો થઈ ગયો. ને આ પંખો તો તમે ગમે એટલો સાફ કરો નવો જ રહે, આખો કલર જ નથી બદલતો. સફેદ કલર નો લેવાય, અમુક એવા કલર હોય ને. શું કહે વરસાદ પાણી? શું કહે રાતના સારો હતો વરસાદ, અત્યારે પાછી જો ગરમી પકડાઈ ગઈ. ગરમી તો એવી ને એવી જ છે. 15 દિવસે વરસાદ આવ્યો, હવે જોઈએ શું થાય. 2 રવિવાર આપણે ફરવા જવાનું હતું ને એટલે વિરામ રાખ્યું હતું. કે આ રવિવારે નથી જવાનું. હા, આ રવિવારે સાહેબનો વારો હતો
એને ઉઘરાણીએ જવાનું હતું કે આ 2 રવિવાર વાપરી આવ્યા ને પાછા ભેગા કરી આવું. તમને એમ કે ઘરે છે ના રે નહીં તો 9:30 વાગે નીકળી ગયા. એટલે જ મેં ઘરના કામ મૂકી દીધા, પેલા ચા નાસ્તાનું ને બધું કર્યું એટલે ચા નાસ્તો કરીને નીકળી ગયા. પછી આગળ ધારાબેન ઉઠ્યા, બસ જો નાવાનું બાકી છે કા બેન. લઈ તો ટેબલે ચડીને બેઠી. તી જયેશ કાકા લઈને જ જવાનું ટેબલ. તડકો તો નીકળો છો, પવન નથી, હાવ પડી ગયો. હે શું કે રાખવાનું કીધું તું કે તાર જવાનું છે પંખો સાફ કરવા? તારે છે ને જયેશ કાકાને ખંભે બેસી જવાનું ને. અવની નાની હતી ને તો એ બેહતી હતી, હવે તારો વારો. ઓલા માળિયા સાફ કરવા હોય ને માળિયા ઉતારવા હોય તો અવની ચડાવતા. પતલી ને ફોરી હતી ને એટલે હવે વજન વધી ગયો. હવે ધારા નો રહી ખંભે, ધારાનું વજન વધી ગયું હમણાં. કે તારે હા પછી મોટા થઈ જાય હાફેડા. હાલો બેન, જ મારે પોતા કરવાના છે, એનો સ્કૂલનો યુનિફોર્મ ધોવાનો છે, બાકી તો કંઈ નથી કામ. તો હમણાં બપોરનું ટાણું થઈ જાય. હવ સારું હાલો તો મળ્યા. એ ધારા ધારો એમ કે બોલાવે. હાલો જો વરસાદ ચાલુ થયો છે, મારા ઘરના બધા કામ થઈ ગયા છે. ધારાબેન માસીન ઘરે રમે છે, મારે નવડાવી છે, માથું ધોવાનું છે. હે નહીં વરસાદમાં નથી ના વાલ હાલ હાલ નહીં હો માન હમણાં સારું થયું. હા વરસાદમાં બહુ આવે ને તો ના હો, અત્યારે હજી ધીમો ધીમો આવે. હાલ પેલા હું તને નવડાવી દઉં. ત્યાં જો આગળ પડત બાદલ વારી લે. જો 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 એ અંધારો બહુ આવશે. હાલ પેલા માથું ધોઈને નવડાવી દઉં. બેન બોલાતું નથી, શરદી છે ને હજી તાર વરસાદમાં ના. હાલમાં દીકરો જો વરસાદ રહી ગયો, બસ ખાલી જો એક રેડો જ હતો. હાલો માં દીકરો હાલ. ધારાબેન તમને રોવું આવે છે? બધા છોકરા ભલે નહીં. તારે હજી નાક ચાલુ છે, ગળું દુખે છે, શરદી હમણાં માન મટી છે ને તોય વરસાદમાં નાવા જવું. તું રોય તોય હું જવા નહીં દઉં. પછી તારે દુઃખ સીલવું ને અમારે જોવું. ડાયો દીકરો છે કે આવી જીદ ન કરે. કઈ છે કઈ થોડીક વાર પેલા રોવું આવતું હતું, હવે છે કઈ? અમે ઘડીક વાર જીદ હોય કા. આ બાળ હટ કહેવાય. શું કહેવાય? થોડીક વાર હોય ફોહલાવીએ ને એટલે માની જાય. જો ખીજાય ને તો છે ને બાળક છે ને જીદ પકડે. એટલે ખીજાવાનું નહીં, પ્રેમથી કહેવાનું. 1 વાર 2 વાર, પછી 3જી વાર પ્રેમથી નહીં કહેવાનું, પછી ખીજાવવું પડે કા. મમ્મી જ્યારે ધારા ગુસ્સે થાય છે ને તો કેવી લાગે છે? આવી લાગે આમ લાગુ. તું ગુસ્સે થા. આમ લાગુ. તાર પપ્પા પલળીને આવવાના છે ગામડેથી. વરસાદ હશે એ બાજુ તો કઈ નક્કી ન કહેવાય. હાલો ટોળાબેન, ટમેટો નવડાશો? તમારા પાસે કોઈ કામ નથી, મારે જે રસોઈ બનાવી છે. હાલો ફ્રેન્ડ, તો અમારા બા આવ્યા છે વરસાદમાં પલળતા પલળતા. ક્યાં હતા આટા લગી? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વરસાદની રાહ જોતા રાખ, રહી જાય પછી જવા રે એવું લાગે તમને? પણ તોય અડધે પહોંચી તા વધી ગયો કા. સારું હાલો ફટાફટ કપડા બદલાવો. જની અંદર પડ્યા. આનું નક્કી હોય. આ હવારનો મંડાણો છે. અંધાર કેવો હતો જો. ધારાને કેવી ચિંતા છે. બાને સાડી દઈ દે, બાને કહે કે તમે જલ્દી કપડા બદલાવો. બા ના પાડે. હા સમજતા જ નથી કા. જાઓ જોયું કેવી ચિંતા છે બાની.
કાનો 5 વર્ષનો, પેલી રાધા 7 વર્ષની, કે જોડી કે મજામાં છે રે, કે જોડી કે મજામાં છે રે સાહેલડી. મારા કાનાને માખણ ભાવે, પેલી રાધાને ચૂરમું ભાવે, કે જોડી કે મજામાં છે રે, કે જોડી કે મજામાં છે રે સાહેલડી. મારો કાનો 5 વર્ષનો, પેલી રાધા 7 વર્ષની, કે જોડી કે મજામાં છે રે, કે જોડી કે મજામાં છે રે સાહેલડી. પ્યારો કાનો છે તોફાની, પેલી રાધા છે અભિમાની, કે જોડી કે મજામાં છે રે, કે જોડી કે મજામાં છે રે સાહેલડી. મેલો કાનો 5 વર્ષનો, મારી રાધા 7 વર્ષની, કે જોડી કે મજામાં છે રે, કે જોડી કે મજામાં છે રે સાહેલડી. આ ગીત છે ને મારા ધારાને બહુ જ ગમે. અમે 2 દિવસ પહેલા છે ને રણછોડરાય મંદિરે ગયા હતા, ત્યાં હિંડોરાના દર્શન કરવા, તો ત્યાં સત્સંગમાં બાયું ગાતી હતી. તો અડધું ગીત મને યાદ છે, અડધું ભૂલાઈ ગયું. ધારા મને દીમાં 10 વખત આ ગીત ગાવાનું કે, મમ્મી રાધાવાળું ગીત ગાય, મમ્મી રાધાવાળું ગીત ગાય. હું લખાઈ લે, આજ ઓલી પાસે લખાઈ લે. તો હું છે ને મારી ઓલી જે ઓલી છે ને કીર્તનની બુક, એમાં હું લખી લઈ. મારી પાસે ઘણા બધા ગીત છે. મને સત્સંગમાં જવાનો, ગીત ગાવાનો બહુ શોખ છે, પણ ટાઈમ એટલો નથી રહેતો એટલે જવાતું નથી. નહીતર પેલા તો વાં હતી ને ત્યારે મારા મમ્મી ત્યાં, હું 10મું ભણતી હતી ત્યારે તો બહુ જ જાતા. લગ્નના ગીતે એવા ગાતા, સત્સંગના ગીતે એવા ગાતા, બહુ જ મજા આવતી. હવે તો છે ને ઘરના કામમાં ના સંસારની માયાજાળમાં વીંટળાઈ ગયા ને, તો ટાઈમ જ નથી રહેતો એટલે કઈ જવાતું નથી. મારે ગાવ ગોરાન માન કહો, મને ઠરનું નથી આવતું. પેલા કયું આપણે મારા બેન વાળ તો ખુલ્લા કરી નાખ, હવે શરદી થઈ જાય. હવે તો હું કઈ મારા ગુરુજીએ વડલો રોપ્યો રે, મારે વડલાના દર્શન કરવા છે. તો એને પૂછી લેવાય. હું સાંભળ્યું હોય ને તો મારી પાસે કેટલા લખેલા ગીત છે. કેશું ગોરાની મને આજ કાંઈ ટાઈમ ન મળ્યો, આજ કાંઈ બહુ બાયું છે. અમારું આ નાનકડું એવું કાનાનું ગીત તમને કેવું લાગ્યું કેજો અમને કમેન્ટમાં. આવો આવો પલળીને આવ્યા ને. તાર પપ્પા આવ્યા? હા, વરસાદમાં પલળીને. ઈ હવારની જીત કરે, મારે વરસાદમાં નાવા જાવું. હા હો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેટલા વાગ્યા? 2 વાગ્યા. બા ટુવા લંબાવો તો વાથી. હા હાથ તો જો. હા તો મેં ફોન કર્યો તો તમે એમ કહેતા હતા કાંઈ વરસાદ નથી. હા ઈ પછી વરસાદ ચાલુ થયો જોરદાર. તો ચાલુ વરસાદે તમે આવ્યા? વાહ, બહુ હોશિયાર. હા એને ક્યાં ઉપાધિ હોય, કાંઈ આપણે ઘરે ચિંતા કરતા હોય. જાવું જરૂરી જ હતું. હા કરતા. હાલો ફ્રેન્ડ, તો ટાઈમ થઈ ગયો છે 2:15 વાગ્યાનો. અને સાહેબ અમારા ગામડે ગયા હતા, બહુ થાકી ગયા છે, ભૂખે જોરદાર લાગી છે. વરસાદમાં નાહ્યા એટલે હવે તો નીંદરે આવતી હશે. તો હવે જલ્દી પહેલાં તો છે ને બપોરા કરી લઈએ કા.
પછી છે ને 2 બ્લેન્કેટ ઓઢીને હુઈ જાય એટલે ઉપાધિ નહીં. હજી બપોર પછી જવું છે, પછી કેન્સલ થઈ જાય. તો ઘેર જ ન હોય ને આમ આખો આટો લઈને પછી હાંજે ઘેર આવ્યો તો હાલત. મને તો નાવા જ નથી દીધું. હા ને તમે આમ છે ગામડે જઈને નાવા જાવ આ ઘર મૂકીને. એને એટલે જ ઈ ઓલી તાતી. એ મને કહેતી હતી કે મારા પપ્પા નાઈને જ આવશે, તું મને નાવા નથી દેતી ને મારા પપ્પાને કંઈ કહેતી નથી. હવે મારે તેને કંઈ કહેવાય નહીં ધારા. તો મને આ અહીંયા બેઠા બા એ કહે તો થાય, એને કહેવાય ને એને દીકરાને. તો હું મારા છોકરાને કહું તો એને એના છોકરાને ન કહેવું જોઈએ. પણ તું કાં નથી જવા દેતી તો મને તો જવા દે તો. નહીં હો ભાઈ, હું ન જવા દઉં. એ બાને પોહાય, મને જરાય ન પોહાય. એના છોકરા નાય રખડે એ બાને પોહાય, મને ન પોહાય. જો કેવી ભૂખ લાગી, ભૂખમાં છે ને ગાજરે હાલે, અમારે ભૂખમાં જો કાકડી હાલે છે ને. તો હાલો બધાય બપોરા કરવા. બપોરામાં છે મસ્ત મસાલા ભીંડી, રોટલી, કાકડીનું કાચું, અથાણું ને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ. તો આ છે આજે મારું બપોરનું મેનુ. તો હાલો આવી જાઓ તમે બધાય બપોરા કરવા. ને હવે અમે તારાબેનને થોડાક છે ને રિહાણા છે તો મનાવી લઈએ ને પછી અમે બપોરા કરી લઈએ. કાશે જો હું ખીજાવ તાર પપ્પાને. બા ખીજાવ તો હું ખીજાવ, બા ના કહું હું કામ ખીજાવ. બા હતા સુધી સવારનો કે બપોરના 12નો કે અટાણ કેટલા વાગ્યા છે તો ખરો. હવે નાવા જતા નહીં કહી દો તો. બનાવવાનો જતો કઈ ઘરમાં નહીં કરવા દે. જો નાયા વિના ન આવું તો રાતના 12 વાગે ને 1 વાગે વરસાદ થઈ તો નીકળું કઈ થાય ને. ત્યાં કેવો હતો અહીં તો ગાજતો તો બહુ જ વરસાદ. જાય ગાંઠતો હતો. ગાજતું તો હવે ચોમાસાનું કઈ જવા જ નહીં. ઘેર ગઈ ઉઘરાણી, ફોન કરી દેવાય, આફેડા આવીને દઈ જાય. આ તમારી ઉઘરાણી વાહે આ છોકરાઓનો જીવ બરે. જો એવું કરે. નોટંકી છે નહીં તો કરે કેવી. હાલ મારો દીકરો હાલ. મારી રાધા છે કેવી નહીં આનો છે 5 વર્ષનો રાધા છે નહીં 7 વર્ષ. અભિમાની. જો આ રાધા અભિમાની છે. જો જતો મોઢું તો જો કરે મારી રાધા યુપીમાં એવું. ગીતા માઈસી જેમ થઈ જાય હાથ હું મોઢું. પછી માઈસી ભણીને 2 હરખ્યો પાકા મોઢા વાળ્યું. હાય હાય. એને તો તાણ આંચકીમાં થઈ ગયું તું તો હાથે કરીને કરે. હાલો હાલો બપોરા કરી લઈએ પછી મળીએ. કા બેન હાલો ફ્રેન્ડ, અમે ગયા હતા એક જગ્યાએ બેસવા ને આવવામાં બહુ મોડું થઈ ગયું છે. 8:30 વાગી ગયા ને અંજુને હજી રસોઈ પણ કરવાની છે તો એને કાંઈ ચિંતા જ નથી. બોલો હું તમારી રાહ જોઉં કે તમે કયો એ બનાવું. બપોરે તો ભીંડાની શાક ને રોટલી બનાવ્યા હતા. અત્યારે હું બનાવું ટમેટા ને રીંગણા પડ્યા. રીંગણા તો હું નથી ખાતી તો હવે મારે બનાવવું તો બનાવવું હું 8:30 વાગે. તમે કયો હાલો. નહીં હું ધારા બે જો રમીએ. એને 2 ચોટલી બતાવે ને હું મારી 1 ચોટલી બતાવું. જો ધારાને મજા એમાં આવે. પેટ ભરાઈ જાય. હા હાલે કા તારે તમને તો સેવ મમરા હાલે. સેવ મમરા ખાઈ લ્યો ને. તો હાલો વઘાર દો. અમારો કંઈક જુગાડ કરશું. વઘારવાની ક્યાં જરૂર છે? વઘારેલા તૈયાર છે. હાલો ખાઈ લઈએ. અમારે તો 4-5 રોટલી પડી છે તો હું ધારા 2 ખાઈ લઉં. 4 રોટલી કાબે વઘાર નાખશું એટલે તો આપને થઈ જાય. એટલી રોટલી તમને થઈ જાય. તમારું જ અમારે જોવાનું હોય કે તમારે શું ખાવાનું છે. વાત તમારી પાસે આવીને જ અટકે. અમારે તો ગમે ટાઢું ટુકડું હોય ને હાલે સાહેબ. અમે મા દીકરી તો ખાઈ લઈએ. ખબર કેમ કે રાધા મારી 7 વર્ષની છે. તો સારું હાલો તમારે બધાનું શું કહેવાનું છે કહેજો કમેન્ટમાં. બસ આ જ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીં જ રાખી દઈએ છીએ. તો કંઈક આવો હતો અમારો આજનો દિવસ, આવો હતો અમારો આજનો વિડીયો. તો તમને કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો. જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી જય રામ. ભોલેનાથ.